હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? બધાને જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો જો અત્યારે 12 વાગે વિડીયો શરૂ કર્યો, કેમ કે હું 12 વાગે નવરી થઈ. શોર્ટ વિડીયો બનાવ્યા, પછી પાણી ભર્યું અને હવે રસોઈ બનાવવાની છે. રસોઈમાં જો મગ બફાય છે, બાફવાના છે, પલાળ્યા હતા એટલે જેવા તેવા બાફી નાખવાના છે. મગ ભાત બનાવવાના છે. પછી પાણી ધોયું ને તો પાણી ધોવાનું નવરી થઈ ગઈ કામ કરીને, અને રોજ ડેલી હતા હું નવરી થાવ અને અત્યારે રસોઈ બનાવું 12 વાગે. 1 વાગે આવે ને ત્યાં બની જાય. તો જ્યારથી આપણે જાગીએ ને ત્યાંથી કામ 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 એક ધામ, ઘડીક કે પૂરો જ નહીં. ઘડીક ખાલી 5-10 મિનિટ બપોર પર મળે કંઈ પાછું આમાં મથવાનું. તો મિત્રો, વિડીયોમાં સપોર્ટ કરજો, જોવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહેજો. તો હાલો મળવી પછી. હવે હાલો બધા જમવા. જો આયુષ મીણો જમવા, આયુષથી શરૂઆત કરી. મજા આવશે ને આયુષ? જો આવી ગયા જમવા. મગ ભાત બનાવ્યા છે કા ભાઈ અમારા. જો ભૂખ લાગી અને મારે જ લેવાનું બાકી છે. મારી ડીશ ખાલી. આ બધા દેવાનું હતા, હું રહી જાઉં પાછા. અને જો ખાવાનો ટાઈમે કચરા વાળો આવ્યો. માણસે ખાવાનું હું છે ને લસરો નાખ્યો. કચરા વાળા તો આવતા હોય રોજ જેવા. બપોર પછીનો અત્યારે વિડીયો શરૂ કર્યો. 7 વાગી ગયા તો 5:30 મેં લાઈ બેન કર્યું. પછી હું દઉં દળાવવા ગઈ. તો આજ લાપસી કરવાની હતી, પણ હવે કાલનું રાખશું લાપસીનું. અને આજનો અને કાલનો વિડીયો ભેગો આવશે, તો જોવાનું ભૂલતા નહીં. હવે છે ને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જાય, બધું કેમ કરવું મારે. આજ બહુ ગરદી હતી, નકર તો એ ભાઈ છે ને જાઓ ને એટલે દળી જ દે બિચારા. પણ ગરદી બહુ હતી ને તો વાર લાગી. આવીને જો નાય, પછી બહુ ગરમી થતી હતી ને તો મેં કીધું રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. લાપસી મારે શીખવાની છે ને આવડતી નથી, તો આપણે શીખવા માટે થોડીક એવી બનાવવાની છે લાપસી. કેમ કે કેટલાય વર્ષ થઈ ગયા, લગભગ 20 વર્ષ થઈ ગયા લાપસી નથી મેં મારા હાથે બનાવી. એકવાર બનાવી ને તો હારી બની નહોતી, પછી બનાવતી જ નહીં. મને એમ થયું કે મારા હાથે નહીં બને હારી. પછી આલ્ફા છે ને મેં કીધું, આલ્ફા કોઈને કેવું નથી કે મને બનાવી દો એમ, મારા હાથે થોડી ગમતી બનાવવાની છે. કેવી થાય છે એમ જોઈ કાલ, હવે આજે નહીં. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. કાલે આપણે લાપસી શીખશું કેવી બનાવી, કાલે મળશે જોવા. હાલો હાલો મિત્રો, જય માતાજી. તો 11 વાગી ગયા, કામ કરી લે નવરાત્રી ગયા. સાવણી વાળા ભાઈ છે જો. ભાઈ હાવણી બેસે છે. તો આપણે આપણું કામ થઈ ગયું છે. અને હવે કાલનો વિડીયો હતો ને દૂરો, તો પૂરો કરવાનો છે. અને એ લાપસી બનાવવાની છે થોડી કમથી ટ્રાય કરી બનાવવાની. આપણે લાપસી બનવાની તૈયારી કરી નાખી છે. એટલો ગોળ અને એટલો લોટ, બસ થોડીક જ બનાવવાની છે. બગડે તો એ કાંઈ બોલું ન થાય એમ, એક ચાલ્યાનું તે ખાલી. તો હવે છે ને આને મોણ દઈ દેવાનું. તો મને જેવી તેવી આવડે છે, પણ ખાસ એટલી બધી નથી આવડતી. તો એટલો લોટ છે ને અને મોણ દઈ દેવાનું. પહેલાં માખ્યું જો બાપા, મેં ગોળ કાઢ્યો ને એટલે નગર મસ્ત પોતા માર્યા હતા, પણ ગોળ મેં ભાંગ્યો ને એટલે માખ્યું આવી ખાવા ગોળ. જો હવે હું આ બતાવીશ નહીં ને, ગળું ચાળીને આવ્યા કરશે. નકર પેલું પાણી આવે ને કપડાં ધોવાનું, એ પાણી એથી પોતા માર્યા પાવડર નાખી, તો એ જો ગળું ભાળી ગઈ. જરાક વેરાણું છે ને ગોળ ઢગલો થઈ ગયો. આપણે આંધણ મૂકી દીધું છે ગોળનું. તો જેટલો લોટ હતો ને એનાથી ઓછું પાણી રાખ્યું છે. ખાલી 1 વાટકો લોટ હતો તો અડધું જ તે ખાલી લીધું પાણી, અને મોણ દઈ દીધું. જો મસ્ત મજાનું. મને છે ને બધું આવડે, પણ એક લાપસી નથી આવડતી. કેમ કે લાપસી મારા બાએ મને શીખવાડી જ નથી, એટલે
બા વિડીયો જોતા હોય ખબર પડે ને. હકીકતમાં નથી શીખવાડે તે બસ કે છે આવડે. તો મને એકવાર બનાવી તો બીક લાગી કે નહીં બને. આલ્ફા મેં તો ટ્રાય કરવી જ છે, કોઈને બોલાવા નથી, હાથે બનાવી છે જેવી થાય ને એવી. ભલે બગડતી મેં કીધું કાલ જ બનાવવાની હતી, પણ કાલ પછી મોડું થઈ ગયું, 7 વાગી ગયા અને આવડા લોકો જમવાના આવવાનો ટાઈમ થઈ ગયો. પછી મેં કીધું હવે રસોઈ બનાવી કે લાપસી બનાવી શું કરું. તો પછી મેં કીધું હવે આપણે વિડીયો અધૂરો રાખી દેવી અને કાલ મેં કીધું પૂરો કરશું અને કાલ બનાવશું. બુડ થતું બંધ થઈ ગયું છે. હવે સુગંધ આવવા મળી છે. હવે હલાવવાની છે ધીમે ધીમે. લાપસી બનાવે છે. બની ગઈ મિત્ર લાપસી. જો આપણે મસ્ત બની લોંદા જેવી નથી બની. જ્યારે મેં બનાવી હતી હોય એકવાર ત્યારે લોંદા જેવી બની હતી, થોડી દાજી ગઈ છે પણ બની છે મસ્ત. આવી ગઈ છૂટી કાંઈ હલાવવાની છે, ઘડી ફરવા દેવાની છે, પછી આપણી લાપસી થઈ ગઈ છે રેડી. ભગવાનને થાળ ધરી દીધો છે. હવે જમવાનો ટાઈમ થઈ ગયો. અડદની દાળ બનાવી હતી અને ભાખરી તો મેં સવારે બનાવી નાખી હતી અને જીરાવાળા ભાત જીરા શાક. 1 વાગ્યો 1 જો ભૂખ લાગી છે. હવે લઈ જવાનું છે ખાવા આવે એટલે. હુઈ ગયો આયુષ. ખોટો છે ખોટો ગાંડો. એને ફોન જોતો છે ને એટલે ખોટું એમ કરે છે. હાલો તો જમી લીધું, વાસણ ધોઈ નાખ્યા, કપડાં તેલ નાખ્યા, પછી વાસણનો જો ખાટલી ભરીને મૂકી દીધા છે. પછી સડાવવાના છે. હવે ઘડીક સુઈ જવાનું છે. પછી જાગીને પછી કામ જે બાકી હોય ને. કચરાવાળો આવે જો આ ઘોસે. અમે તો સવારે આવ્યું હતું ને ત્યાં નાખી દીધું હતું. વઘાર કાઢ્યો નાખવાનો થોડોક હોય શું નાખે કાંઈ. હાલો પંખો શરૂ કરી દીધી. પંખો બંધ રાખવો પડે ને તો બહુ અવાજ આવે તો મેં પંખો બંધ કરી દીધો. હવે પૂઈ જવાનું. ફોન નથી દેવાનો ના રે પપ્પા. ફોન નહીં ફોન. વાતાવરણ કેવું મસ્ત થઈ ગયું જો. વરસાદ આવ્યો તો ઘડીક આવ્યો તો થોડાક સાટા પડ્યા હતા તો રહ્યું. હવે કાલ આવશે. મેં જો બપોર કપડાં શેકેલા હતા. હા પણ આ મારા બાકી હતા ને આ બધાના તો સરખા જ હોય જો. આ બધાના વ્યવસ્થિત જ હોય. અહીંયા જો એના પપ્પાના છે, આ શુભમના અને આયુષના અંદર. અને એટલે મેં હરખા કર્યા. મારા તો બધા રમણ ભમણ હોય કેમ કે મારે રોજ પહેરવાના હોય. શોર્ટ પીડિયા બનાવી એટલે એક દી આ પહેરવાની એક દી આ પહેરવાની એમ. તો પછી અમારે છે ને શોર્ટ પીડિયા બનાવી દો ને તમારે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જાય એટલે બસ કપડાં હરખા કરવા ન રહો. એમના નાખી દો ઢગલો કહી દો પછી 2-3 દી થાય ને પછી પાછા બધા હરખા કરી નાખો. તો આજે મને ટાઈમ મળી ગયો છે અને મારા કપડાં બધા હરખા કરી નાખો. મસ્ત વાતાવરણ થઈ ગયું છે. ઘડીક છે ને હજુ પવન કેવો આવ્યો મસ્ત આવ્યો ને જો એકદમ મસ્ત પવન આવે. તોરણ કેટલું હલે. આ બહુ પવન આવે ને તો અમારે છે ને ભગવાન છે ને એ ફટફટ મળે થવા. તારીખ ખ્યાલ ને આ પવન લાગે ઠીક જો ખૂણામાં સીધો. એમાં પંખાની જરૂર ન પડે એટલો પવન આવે. બપોર સાર ખાલી બારી બાવણા બની હોય ને ત્યારે તમે પંખો કરી. બાકી તો અમારા બાવણા ખુલ્લા હોય ને એટલે એને પંખો ન કરી. પવન આવે તો શું આપણે પંખાની જરૂર પડે. હવે હું કપડાં શેકીને નાખું પછી મળવી પાછા.